જસવંતનગરમાં ઉભરાતી ગટરોનો અંત, પાલિકાની તાબડતોબ કામગીરી. અહેવાલની અસર એવી કે પાલિકા તંત્ર દોડતું થયું અને આખરે મળી ગયો ઉભરાતી ગટરોનો મૂળ અવરોધ. કરજણનગરના નવા બજાર વિસ્તારમાં આવેલા જસવંતનગર સોસાયટીના પ્રવેશ માર્ગ ઉપર ઉભરાતી ગટરોને કારણે સ્થાનિકો લાંબા સમયથી પરેશાન હતા. આ સમસ્યાને લઈને મીડિયા દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. અહેવાલ બાદ કરજણ પાલિકા તંત્ર હરકતમાં આવ્યું અને સ્થળ ઉપર તાબડતોબ કામગીરી હાથ ધરવામાં આવી. તપાસ દરમિયાન ગટરની કુંડીમાં પથ્થરો ફસાઈ જવાના કારણે ગટરોનો પ્રવાહ અવરોધાયો હોવાનું સામે આવ્યું હતું. પાલિકાના કર્મચારીઓએ પથ્થરોનો અવરોધ દૂર કરતા ગટરનો પ્રવાહ ફરી શરૂ થયો અને ઉભરાતી ગટરોની સમસ્યાનો અંત આવ્યો છે. પાલિકાની કામગીરીથી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે, જેને લઈ સ્થાનિકો દ્વારા પાલિકાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. જો કે નાગરિકોની માંગ છે કે નગરના અન્ય વિસ્તારોમાં પણ આવી સમસ્યાઓનું કાયમી નિરાકરણ આવે, જેથી લોકોને ઉભરાતી ગટરોની સમસ્યામાંથી સંપૂર્ણપણે મુક્તિ મળી શકે. નવા બજાર વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 3ની અંદર જસવંતનગર અને એની આજુબાજુની વિસ્તારની સોસાયટી વિસ્તારમાં છેલ્લા કેટલાક ઘણા સમયથી ડ્રેનેજ ઉભરાવાનો પ્રશ્ન થતો હતો. એ પ્રશ્નથી જસવંતનગર અને તેના આજુબાજુના રહીશો ખૂબ ત્રાહિમામ પુકારી ગયા હતા. વારંવાર રજૂઆત કરવા છતાં પણ કંઈ પ્રશ્નનો નિકાલ થતો ન હતો. ત્યારબાદ કરજણ નગરપાલિકાની ડ્રેનેજ શાખાની ટીમ, એન્જિનિયરિંગ ટીમ અને અન્ય કર્મચારીઓ સાથે મળીને એક સંયુક્ત ઓપરેશન કરી અને સાંઈ સુધા પાસે આવેલ એક ચેમ્બરની બાજુની લાઇનમાં મોટા પથ્થરને એવું ફસાઈ ગયેલું હોય તો તનતોડ મહેનત કરીને નગરપાલિકાની ટીમે ગઈકાલે આ પ્રશ્નનો હલ કરીને આજે અમે સ્થળ વિઝિટ કરતા ત્યાંના રહીશોને સાથે રાખીને ચેક કરતા રાબેતા મુજબ ડ્રેનેજનું પાણી એના નિકાલ કરવા માટે તૈયાર થઈ ગયું છે અને નિકાલ સુંદર રીતે નીકળી ગયું છે અને ઉપરથી પાણી કોઈ ઉભરાવાનો પ્રશ્ન રહેલ નથી. નમસ્કાર. અમારા જસવંતનગર સોસાયટીની અંદર જે ડ્રેનેજ ગટર લાઇનનો જે ઘણા સમયથી પ્રશ્ન હતો, એ પ્રશ્ન અમે રજૂઆત અમારા વોર્ડ નંબર 3ના કોર્પોરેટરોને કરતા 4 કોર્પોરેટરોએ ખૂબ મહેનત કરી છે અને નગરપાલિકાને લાગતા વાળતા કર્મચારીઓએ ખૂબ મહેનત કરી અમારો જે પ્રશ્ન હતો એ હલ થઈ ગયો છે. એના બદલ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.